પંચમહાલથી એક મહત્વના સમાચાર જ્યાં ફરી એકવાર ખનીજ માફિયાઓ છે તે બેફામ બન્યા છે। ખનીજ માફિયાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। કલેક્ટર એસડીએમ મામલતદારના વાહનોના રેકેટનો પર્દાફાશ થયો છે। ઓડિયો મારફતે અધિકારીઓના લોકેશનનો ખુલાસો થયો છે। ફરી એક વખત ખનીજ માફિયાઓ રેકી કરતા હોય એ પ્રકારની વાત સામે આવી છે। હિંમત તો જુઓ કે કલેક્ટર એસડીએમ અને મામલતદારના વાહનોની રેકી કરવામાં આવતી હતી। આ માટે એક ખાસ વોટ્સએપ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું હતું અને તેમાં વોઇસ મેસેજ થકી લોકેશનની માહિતી આપવામાં આવતી હતી। ફરી એક વખત આ પ્રકારનું એક રેકેટ સામે આવ્યું છે। 14 ફેબ્રુઆરીના અધિકારીઓને રેકી કરવામાં આવી, જેનો એક ઓડિયો પણ વાયરલ થયો છે। સરકારી વાહનની જાસૂસીનો આ ઓડિયો મેસેજ વાયરલ થતાની સાથે ફરીવાર સવાલ ઉઠી રહ્યા છે પોલીસ કામગીરી પર। પેટ્રોલ પંપ હમે બેહરાઈ પણ કોઈ ગાડી બાડી આવતી નહીં। કાલાલના દાદાની ગાડી, એસડીએમની ગાડી અને કલેક્ટર સાહેબની ગાડી, બધી ગાડીઓ ખંડેવાર સ્કૂલ પર ઊભી છે। તો આ પ્રકારના જે ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થઈ છે, આ માટે ખાસ એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું અને તેના થકી જ આ ખનીજ માફિયાઓ છે તે લોકેશનની માહિતી આપતા હતા। આ પહેલીવાર આ પ્રકારનો વોટ્સએપ ગ્રુપ સામે નથી આવ્યું કે આવી પ્રકારની વોઇસ ચેટ સામે નથી આવી। અનેક વખત આ પ્રકારના વોટ્સએપ ગ્રુપ સામે આવી ચૂક્યા છે। ખનીજ માફિયાઓ છે તેઓ અધિકારીઓની રેકી કરતા હોવાના ખુલાસા થઈ ચૂક્યા છે। કાર્યવાહી પણ ચોક્કસથી થઈ છે તેમની સામે અને પકડાઈ પણ ચૂક્યા છે આ પ્રકારના ખનીજ માફિયાઓ। પરંતુ ફરી એક વખત આ જ પ્રકારે વોટ્સએપ ગ્રુપ તૈયાર કરી દેવામાં આવે છે। ખનીજ માફિયાઓ છે તે પોતાનું આ કારસ્તાનનું એક બાદ એક સામે આવી રહ્યા છે, રેકી કરી રહ્યા છે। અહીં દાખલારૂપ કોઈ કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે અને ખનીજ માફિયાઓ છે આ પ્રકારે કોની રહેમ રાહે જે વોટ્સએપ ગ્રુપ ચલાવી રહ્યા છે, શું પોલીસની તેના પર નજર છે કે નહીં, એ અનેક સવાલો પણ આ પ્રકારના ઉઠી રહ્યા છે। ફરી એકવાર જ્યારે ખનીજ માફિયાઓ આ પ્રકારે માહિતી આપી રહ્યા છે, અધિકારીઓની રેકી કરી રહ્યા છે, પછી કલેક્ટર હોય, એસડીએમ હોય કે મામલતદાર, તેમનું વાહન કઈ જગ્યાએ જાય છે, લોકેશનની માહિતી વોઇસ મેસેજ થકી આપવામાં આવે છે। આ માટે ખાસ એક વોટ્સએપ ગ્રુપ પણ તૈયાર કરવામાં આવ્યું, જેના ઓડિયો પણ અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં ઓડિયો થકી માહિતી આપવામાં આવે છે કે આખરે અધિકારીઓની ગાડી ક્યાં પહોંચી છે।